નમસ્કાર, હેડલાઇન ન્યૂઝમાં હું સમીર પંચોલી આપ સૌનું સ્વાગત કરું છું. જોઈએ અત્યારના સમાચારો. વર્ષોથી ઘાઘરેટિયા વિસ્તારમાં રહેતા રહીશોની હાલત કફોડી બની છે. ઘાઘરેટિયા રેલવે ગાડાણામાંથી પસાર થતી વરસાદી કાંસ રહીશો માટે જોખમી બની છે. નજીવા વરસાદમાં પણ રૂપારેલ કાંસના પાણી નાળામાં ફરી વળતા રહીશો માટે રસ્તો બંધ રહે છે. સ્કૂલે જતા બાળકોને પણ જોખમી રેલવે ટ્રેક ક્રોસ કરીને જવું પડે છે. જોખમી રેલવે ટ્રેક ક્રોસ કર્યા બાદ પણ ઢાળ ઉતરતા માટીમાં ચીકાશ હોય છે, જેથી બાળકોને પડી જવાનો ભય રહેતો હોય છે. સિનિયર સિટીઝન્સને પણ રેલવે ટ્રેક ક્રોસ કરીને નીચે બેસીને ઉતરવો પડે છે. સ્થાનિક રહીશોએ બંને પક્ષના કાઉન્સિલર સામે રોષ ઠાલવ્યો હતો અને વર્ષોની સમસ્યાનું નિરાકરણ લાવવા માંગ કરી હતી. કોર્પોરેશનમાં કરોડો રૂપિયાનું બજેટ વિકાસમાં વપરાય છે, પરંતુ એ વિકાસ નામે મીંડું છે. કામગીરી માત્ર કાગળ પર જ થઈ હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. માત્ર ચૂંટણીમાં જ મત લેવા આવતા હોવાના રહીશોએ આક્ષેપ કર્યા હતા. ઘાઘરેટિયા કૃષ્ણનગર હાલો ઘાઘરેટિયા કૃષ્ણનગર છોકરાઓને તકલીફ બહુ પડે છે. નીચેથી જવું પડે છે ને બીમાર બી પડી જાય છોકરાઓ. બીજો કોઈ રસ્તો જ નથી. હા, ટ્રેક બી છે, ઉપર છોકરાઓ બીવે છે ઉપર જવા આવવામાં. આ ઘાઘરેટિયા વિસ્તાર છે કૃષ્ણનગર છે, પણ આ પાણી જેટલું કાંસ એવી ગંદુ પાણી આવે છે ને અમારે કે બાળકોને આવવા જવાની એટલી તકલીફ પડે છે ને. સ્કૂલે છોકરા કેવી રીતે જશે આગળ? અમે બેરે છોકરાઓને ફાટક ઉતારીએ છીએ. હવે છોકરાઓ પડી જશે તો અમે શું કરીશું?